વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમએ નડિયાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી। ખેડા કલેક્ટર સાથે બ્રિજ અંતર્ગત જમીન સંપાદનને મામલે બેઠક કરાઈ હતી। શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નડિયાદ મોડાસા ટ્રેન અને ભાદરણ ટ્રેન ક્યારે ચાલુ થશે તે અંગે ડીઆરએમને પૂછતા તેમણે મૌન સેવ્યું। નડિયાદ રેલવે સ્ટેશનને સરદાર પટેલના જન્મસ્થળ તરીકે વિકસાવવાની યોજના કરાય છે, ત્યારે સાબરકાંઠા, અરવલ્લી સહિત ખેડા, આણંદના લાખો મુસાફરોના હિતમાં ટ્રેન ચાલુ કરવા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનના સ્ટોપેજ માટે સ્થાનિકોએ માંગ કરી હતી। નડિયાદ થી મોડાસા લાઈન કોરોના કાળથી બંધ છે। લાખો લોકોને નુકસાન છે। મોડાસા, કટલાલ એ બાજુથી જે લોકો અહીંયા આવીને અમદાવાદ, બરોડા જાય છે, હવે લાઈનનો ટ્રેન જ નથી, તો એ લોકોને ધંધાકીય, આર્થિક, સામાજિક બધી રીતે જો ટ્રેન રેગ્યુલર ચાલુ હોત તો એમને સસ્તી પડત અને વાહન વ્યવહાર પણ ઇઝીલી થઈ શકત। પણ વારંવાર રજૂઆતો કરવા છતાં આ ટ્રેન ચાલુ કરી નથી, એટલે આજે એમની રજૂઆત કરી છે। ભાદરણ લાઈન બંધ છે એની રજૂઆત કરી છે। અને ત્રીજું કે આજે સરદાર પટેલનું જન્મસ્થળ છે નડિયાદ, અને સરદાર પટેલની જ્યાં પ્રતિમા આટલી મોટી મૂકાઈ છે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાં જવા માટે જો નડિયાદ જ ટ્રેન ના ઊભી રહેતી હોય તો આ બધી રજૂઆત કરવાની કોને?